નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સરકારી કામોમાં ભ્રષ્ટાચાર. ગુજરાત પેટર્ન યોજનામાં ડભોઈ તાલુકાના આદિવાસી વિસ્તારોમાં 1.20 કરોડની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર. ગુજરાત સરકારની યોજના ગુજરાત પેટર્ન આદિવાસી વિસ્તાર માટે 2 વર્ષના 1 કરોડ અને 20 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ત્યારે ડભોઈ તાલુકા પંચાયતના ન્યાય સમિતિ વિભાગ તરફથી આદિવાસી વિસ્તારોમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમ કે સાઠોદ નવી વસાહત અને તેન તલાવ નવી વસાહતોમાં પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ નવી બનતી કમ્પાઉન્ડ વોલ જૂની કમ્પાઉન્ડ વોલની જૂની ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ ગરાડા ખોદ્યા વગર જ નવી કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જૂની ઈંટોની સાથે સાથે નવી આરસીસીની ઈંટો વાપરવામાં આવે છે. તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા તદ્દન હલકી કક્ષાનું મટીરિયલ અને જૂની ઈંટો તેમજ ખરાબ કપચી પાયો ખોદ્યા વગર જ જૂની કમ્પાઉન્ડ વોલની દિવાલ પર જ ઈંટો ગોઠવી દઈ કામ શરૂ કર્યું હતું, જેને લઈને ખુલ્લો પાડવામાં આવ્યો છે. ત્યારે પ્રાથમિક શાળા સાઠોદ વસાહતના આચાર્ય તેમજ એસએમસીના સભ્યો દ્વારા અને વસાહતના આદિવાસીઓ દ્વારા તેનો વિરોધ કર્યો અને આ કામ રોકી તાત્કાલિક ધોરણે આ ભ્રષ્ટાચાર થતો બંધ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ અને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી વસાહતના લોકોએ અને આચાર્ય દ્વારા પણ એસએમસીના સભ્યો દ્વારા શાળા લેટરહેડ પર તાત્કાલિક કામ બંધ કરવું અને સરકારશ્રીના નિયમ મુજબ નવેસરથી કામ શરૂ કરવું આ રજૂઆતમાં લેખિતમાં તાલુકા શિક્ષણાધિકારીને મોકલવામાં આવી છે. હવે જોવું એ રહ્યું કે શું આ કામ બંધ થઈ જશે, આ જૂની ઈંટો વાપરેલી દિવાલને તોડી નાખવામાં આવશે કે પછી આ જ દિવાલ પર પ્લાસ્ટર કરી દેવામાં આવશે. પણ એ પણ મોટો સવાલ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને દબાવી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે છેક છેવાડાના માનવી સુધી આવો વિકાસ પહોંચે છે. દિવાલનું ચણતર કામ કરતા મજૂરને પણ સવાલ છે કે આ દિવાલની ગુણવત્તા કેવી છે. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા. હું તેન તલાવ વસાહતમાંથી બોલું છું. આ સ્કૂલ બનાવી છે, એનો કોટ બન્યો છે, એ તદ્દન ખરાબ ઈંટો વાપરી છે અને સિમેન્ટને રેતી બી નથી વાપર્યો બરાબર અને ઈંટો બી કાચી વાપરી છે અને જૂની ઈંટો વાપરી છે. તમે આ જોઈ શકો છો કે આ કેવી ઈંટો વાપરી છે ને કેવો માલ બનાવીને વાપર્યો છે તે. અને આ છોકરાઓ અમારા અહીં ભણે છે સ્કૂલમાં, તે છોકરાઓ અમારા ભણે છે સ્કૂલમાં, તેની જવાબદારી કોણ લેશે? કોટ પડ્યો તો એની જવાબદારી કોણ લેશે? મા બાપ તો છોકરાઓને સ્કૂલમાં ભણવા મોકલી દે છે, પણ એની જવાબદારી કોણ લેશે? જે ઘડી આ કોટ પડ્યો ત્યારે અમારો છોકરો તો મરી જશે, પણ તમારે તો શું એમ? તો તમે સરકારને શું નહોતું? તમે હે તો તદ્દન ખરાબ તકલાદી માલ બનાવીને વાપરેલો છે, ઈંટો છે અને તાત્કાલિક બંધ કરવામાં આવે કોટ અને નવેસરથી નવો કોટ બનાવવામાં આવે, પિલ્લર ભરીને બનાવવામાં આવે, નીચે નવું મટીરિયલ નાખીને ખોદીને પિલ્લર ભરીને બનાવવામાં આવે અને આ બંધ કરવા તાત્કાલિક વિનંતી છે. અને અમે ના હોય તો અમે જિલ્લા પંચાયતમાં જઈશું રજૂઆત કરવા. ગામ પંચાયતના સભ્ય તરીકે જાવેદભાઈ વિખાભાઈ ઘાસીને આ વસાહતમાં જે કામ ચાલે છે કમ્પાઉન્ડ વોલનું, એ તદ્દન થર્ડ ક્લાસ કામ ચાલે છે. એમાં નહીં પાયા ખોદા, નહીં કશું કર્યું, ઉપરથી જ ચાલુ કરી દીધું છે. કોપિંગ બોપિંગ કશું નહીં ભર્યું અને એમાં સળી બળી કશું જ નથી નાખ્યું. હવે આ કમ્પાઉન્ડ પડી જશે તો એની જવાબદારી કોણ લેશે? એને તાલુકા પંચાયત લેશે કે જિલ્લા પંચાયત લેશે? કોઈ અધિકારી અહીં જોવાય નહીં અને કશું નહીં, એવું છે. તો હવે આ કામ બંધ કરાવી દેશો તમે? હા, તો આ કામ બંધ જ કરવું પડે ને, આ કામ ચાલે જ નહીં. ઈંટો કેવી વાપરવામાં આવે? ઈંટો આ જે પેલી ફ્લાયર્સની ઈંટો આપણે તદ્દન થર્ડ ક્લાસ છે, એમ હાથમાં પકડતા મહરાઈ જાય છે એવી છે. બીજી કેવી ઈંટો વાપરવામાં? એ લાલ ઈંટ વાપરે તો કમ્પાઉન્ડ ચાલશે, નહીં તો નહીં ચાલે. જૂની પણ ઈંટો વાપરવામાં? જૂની પણ ઈંટો વાપરી લે છે. અંદર જે જૂની કમ્પાઉન્ડ હતી એ તોડીને પાડી, એ હોય વાપરી નાખી નીચે અંદર એ લોકો. એટલે આવું કામ ચાલે નહીં. તો આનો વિરોધ તમે ક્યાં ક્યાં કર્યો? આ તો આજે જ મને ખબર પડી એટલે મેં આવ્યો આ જોવાનું. હવે આનો વિરોધ મેં આગળ તાલુકા પંચાયતમાં ટીડીઓ સાહેબને અને મામલતદાર સાહેબમાં એને અરજી કરવાનું છે. એ 35% રેતી નાખે છે અને એક થેલી સિમેન્ટ નાખે છે. કપચીનું તો 15% રેતી અને 12% કપચી. તો અડધી માટીની ઈંટો ને અડધી આરસીસીની ઈંટો કેમ વાપરો છો? એ તો જે આ સાહેબે કોન્ટ્રાક્ટર કીધું કે થોડી હાઈ ઘણી ઈંટો
લાગે તો વાપરજો એટલે જૂની ઈંટો વાપરવાનું કીધું એવું? જૂની ઈંટો એટલે કદાચ એમ સારી હોય તો વાપરજો. એટલે આ નવી ઈંટો છે કે જૂની ઈંટો ના, આ જૂની ઈંટો છે, અંદરથી કાઢેલી, અંદરથી કાઢી. તો એવું વાપરવાનું કીધું છે. હા, એટલે કોન્ટ્રાક્ટર કહ્યું કે સારી હોય તો વાપરજો, ના હોય તો પછી રહ્યા દેજો. વાપરવા કીધી એટલી વાપરી છે. હા, એટલે આ અડધી માટીની ઈંટ અને અડધી આરસીસીની ઈંટ, તો એનાથી બંધારણ કેવું છે? બંધારણ તો સાહેબ સીધી વસ્તુ છે ને, હમ સીધી વસ્તુ છે. બંધારણ તો જે આપણે મટીરિયલ નવું હોય તો સારું હોય એમ. અને એટલે અડધી પેલી ને અડધી પેલી ઈંટોથી એનું બાંધકામ કેટલું પાકું થાય? પાકું તો બહુ એટલું બધું તો ના જ હોય ને સાહેબ, ના જ હોય. શું નામ છે કોન્ટ્રાક્ટરનું? કોન્ટ્રાક્ટરનું શું નામ છે? મહેશભાઈ. મહેશભાઈ કોણ છે? મહેશભાઈ હવે એ તો આપણને પૂરું નામ નહીં ખબર આપણે.